રાજ્ય પરીક્ષા બોર્ડના અભ્યાસક્રમ પર આધારિત ટાટ એસ સામાજિક વિજ્ઞાન ધોરણ 9 ચેપ્ટર 5 પાઠ્યપુસ્તક પર આધારિત વન લાઇનર પ્રશ્ન જવાબ છે. એમાં હવે આપણે પ્રશ્ન જોશું. તો પ્રશ્ન પહેલો છે, કયા સમયગાળાને ગાંધીયુગ ગણવામાં આવે છે? જવાબ આવશે 1920 થી 1947. બીજો પ્રશ્ન છે, મોન્ટેસ્ક્યુ જેમ્સ ફોર્ડ સુધારો ક્યારે આવ્યો? જવાબ આવશે 1919. ત્રીજો પ્રશ્ન છે, આ સુધારા મુજબ કેટલા વર્ષ બાદ કમિશન નીમવાનું હતું? જવાબ આવશે 10 વર્ષ બાદ. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, સાયમન કમિશનની નિમણૂક કેટલા વર્ષ વહેલી થઈ? જવાબ આવશે 2 વર્ષ વહેલી થઈ. ત્યાર પછી પાંચમો પ્રશ્ન છે, સાયમન કમિશન ક્યારે નિમાયું? જવાબ આવશે 1927માં. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે, સાયમન કમિશનના અધ્યક્ષ કોણ હતા? જવાબ આવશે જ્હોન સાયમન. સાતમો પ્રશ્ન છે, સાયમન કમિશનમાં કેટલા સભ્યો હતા? જવાબ આવશે 7 સભ્યો હતા. આઠમો પ્રશ્ન છે, સાયમન કમિશનના વિરોધ વખતે સરકારે કઈ નીતિ અપનાવી? જવાબ આવશે દમન નીતિ. નવમો પ્રશ્ન છે, દમન નીતિનો ભોગ કોણ બન્યા? જવાબ આવશે લાલા લજપતરાય, જવાહરલાલ નહેરુ, ગોવિંદ વલ્લભ પંત. ત્યાર પછી 10મો પ્રશ્ન છે, લાહોરમાં સરઘસની આગેવાની લેતા કોણ ઘાયલ થયા? જવાબ આવશે લાલા લજપતરાય. 11મો પ્રશ્ન છે, લાઠીચાર્જનો આદેશ આપનાર કોણ હતો? જવાબ આવશે સાન્ડર્સ, જેની હત્યા કરવામાં આવી હતી. 12મો પ્રશ્ન છે, સાયમન કમિશનનો અહેવાલ કોણે રજૂ કર્યો? જવાબ આવશે હિન્દી વજીર બરકન હેડે. 13મો પ્રશ્ન છે, નહેરુ કમિટીના પ્રમુખ કોણ હતા? જવાબ આવશે મોતીલાલ નહેરુ. 14મો પ્રશ્ન છે, નહેરુ કમિટી કોણે રચી? જવાબ આવશે હિન્દી રાષ્ટ્રીય મહાસભાએ. 15મો પ્રશ્ન છે, પૂર્ણ સ્વરાજની માંગ ક્યારે કરી? જવાબ આવશે 1929. 16મો પ્રશ્ન છે, લાહોર અધિવેશનમાં કયો ઠરાવ પસાર થયો? જવાબ આવશે પૂર્ણ સ્વરાજનો. 17મો પ્રશ્ન છે, પ્રથમ સ્વતંત્રતા દિવસ ક્યારે ઉજવાયો? જવાબ આવશે 26 જાન્યુઆરી 1930. 18મો પ્રશ્ન છે, સાબરમતી આશ્રમ ક્યાં આવેલો છે? જવાબ આવશે અમદાવાદ. 19મો પ્રશ્ન છે, દાંડી કૂચ ક્યારે શરૂ થઈ? જવાબ આવશે 12 માર્ચ 1930. 20મો પ્રશ્ન છે, દાંડી કૂચમાં ગાંધીજી સાથે કોણ હતા? જવાબ આવશે સરોજિની નાયડુ, મહાદેવભાઈ દેસાઈ વગેરે હતા. 21મો પ્રશ્ન છે, અમદાવાદથી દાંડીનું અંતર કેટલું છે? જવાબ આવશે આશરે 370 કિલોમીટર. 22મો પ્રશ્ન છે, ગાંધીજી ભાટ ગામે ક્યારે પહોંચ્યા? જવાબ આવશે 29 માર્ચ 1930. 23મો પ્રશ્ન છે, કોણે કહ્યું છે કે કાગડા કૂતરાના મોતે મરીશ પરંતુ સ્વરાજ્ય મળે નહીં ત્યાં સુધી આશ્રમમાં પાછો પગ નહીં ફરવું? જવાબ આવશે ગાંધીજી. ત્યાર પછી 24મો પ્રશ્ન છે, ગાંધીજી દાંડી ક્યારે પહોંચ્યા? જવાબ આવશે 5 એપ્રિલ 1930. ત્યાર પછી 25મો પ્રશ્ન છે, મીઠાના કાયદાનો ભંગ ક્યારે થયો? જવાબ આવશે 6 એપ્રિલ 1930. ત્યાર પછી 26મો પ્રશ્ન છે, મેને નમક કા કાનૂન તોડ દિયા કા આવશે? કોણે કહ્યું છે? જવાબ આવશે ગાંધીજીએ. 27મો પ્રશ્ન છે, હું બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, આવું કોણે કહ્યું છે? જવાબ આવશે ગાંધીજી. 28મો પ્રશ્ન છે, દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવ્યું? ખાસ યાદ રાખજો, જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. ત્યાર પછી યાદ રાખવાનું છે 29મો પ્રશ્ન છે, સરહદના ગાંધી કોને કહે છે? જવાબ આવશે અબ્દુલ ગફાર ખાન. 30મો પ્રશ્ન છે, દારૂબંધી પિકેટિંગ ક્યાં થયું? જવાબ આવશે દિલ્હીમાં થયું, તેના અધ્યક્ષ હતા કસ્તુરબા.
ત્યાર પછી 31મો પ્રશ્ન છે, હિન્દ છોડો ચળવળ ક્યારે થઈ? જવાબ આવશે 1942-43. 32મો પ્રશ્ન જોઈએ તો વ્યક્તિગત સત્યાગ્રહ બંધ કરવાનો નિર્ણય ક્યારે લીધો? જવાબ આવશે જાન્યુઆરી 1942. 33મો પ્રશ્ન છે, કઈ દરખાસ્તોથી સાબિત થયું કે બ્રિટિશ સત્તા બ્રિટિશ છે એ સત્તા છોડવા માંગતા નથી? જવાબ આવશે ક્રિપ્સ દરખાસ્ત, જેના ઉપરથી એ સાબિત થાય છે કે બ્રિટિશરો છે એ સત્તા છોડવા માંગતા નથી. 34મો પ્રશ્ન છે, હિન્દ છોડો ઠરાવ ક્યારે પસાર થયો? જવાબ આવશે 8 ઓગસ્ટ 1942. 35મો પ્રશ્ન છે, બીજા દિવસે કોની ધરપકડ થઈ? જવાબ આવશે ગાંધીજી, જવાહરલાલ નહેરુ, વલ્લભભાઈ પટેલ, મૌલાના આઝાદ. 36મો પ્રશ્ન છે, ગાંધીજીનું નિવેદન શું હતું? જવાબ આવશે આઝાદી માટે આ મારી અંતિમ લડત છે. ત્યાર પછી 37મો પ્રશ્ન છે, હિન્દ છોડો ચળવળનું સૂત્ર શું હતું? જવાબ આવશે કરેંગે યા મરેંગે. 38મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં થયો હતો? જવાબ આવશે કટક, ઓડિશામાં. 39મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? જવાબ આવશે 23 જાન્યુઆરી 1897. 40મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝના પિતાનું નામ શું હતું? જવાબ આવશે જાનકીનાથ બોઝ. ત્યાર પછી 41મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝના માતાનું નામ શું હતું? જવાબ આવશે શ્રીમતી પાર્વતી દેવી. ત્યાર પછી 42મો પ્રશ્ન છે, બોઝ કઈ પરીક્ષામાં સફળ થયા? જવાબ આવશે ICS ઇન્ડિયન સિવિલ સર્વિસ ચોથા નંબરે ઉત્તીર્ણ થયા હતા. 43મો પ્રશ્ન છે, બોઝ કયા પક્ષમાં જોડાયા? જવાબ આવશે રાષ્ટ્રીય સ્વરાજ પક્ષ 1923માં. 44મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝ હરિપુરા અધિવેશનના પ્રમુખ ક્યારે બન્યા? જવાબ આવશે 1938. 45મો પ્રશ્ન છે, બોઝે કયો પક્ષ સ્થાપ્યો? જવાબ આવશે ફોરવર્ડ બ્લોક. 46મો પ્રશ્ન છે, બોઝની ધરપકડ ક્યારે થઈ? જવાબ આવશે 1940માં. 47મો પ્રશ્ન છે, કલકત્તાથી છુપાઈને બોઝ ક્યાં ગયા? જવાબ આવશે પેશાવર, કાબુલ, ઈરાન, રશિયા થઈને જર્મની 28 માર્ચ 1942માં. ત્યાર પછી 48મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝ જર્મનીમાં કોને મળ્યા હતા? જવાબ આવશે હિટલરને. ત્યાર પછી 49મો પ્રશ્ન છે, જાપાનમાં ક્રાંતિકારી કોણ હતા? જવાબ આવશે જાપાનમાં ભારતના ક્રાંતિકારી કોણ હતા? જવાબ આવશે રાસબિહારી બોઝ. ત્યાર પછી 50મો પ્રશ્ન છે, રાસબિહારી બોઝે કઈ સંસ્થા સ્થાપી? જવાબ આવશે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ. 51મો પ્રશ્ન છે, રાસબિહારી બોઝે કઈ સેનાની રચના કરી? જવાબ આવશે આઝાદ હિન્દ ફૌજ. 52મો પ્રશ્ન છે, જાપાન પાસે યુદ્ધ કેદી કોણ હતા? જવાબ આવશે ભારતના યુદ્ધ કેદી કોણ હતા? જવાબ આવશે મોહનસિંહ. 53મો પ્રશ્ન છે, બોઝ જાપાન ક્યારે ગયા? જવાબ આવશે 1943માં. 54મો પ્રશ્ન છે, આઝાદ હિન્દ ફૌજના નેતા કોણ બન્યા? જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી 55મો પ્રશ્ન છે, બોઝને કયું ઉપનામ મળ્યું? જવાબ આવશે નેતાજી. ત્યાર પછી 56મો પ્રશ્ન છે, ચલો હિન્દી તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा જય હિન્દ સૂત્ર કોણે આપ્યા છે? જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી 57મો પ્રશ્ન છે, અહીંયા આરજી આવશે, આરજી હકુમતની રચના કોના માર્ગદર્શન દ્વારા કરી? જવાબ આવશે સુભાષચંદ્ર બોઝ. ત્યાર પછી 58મો પ્રશ્ન છે, સુભાષચંદ્ર બોઝનું અવસાન ક્યારે થયું? જવાબ આવશે 18 ઓગસ્ટ 1945. ત્યાર પછી 59મો પ્રશ્ન છે, આઝાદ હિન્દ ફૌજના
પકડાયેલા સેનાપતિઓ પર કયો કેસ ચાલ્યો? જવાબ આવશે રાજદ્રોહનો કેસ. ત્યાર પછી 60મો પ્રશ્ન છે, આઝાદ હિન્દ ફૌજના પકડાયેલા સેનાપતિઓનો કેસ કોણ લડ્યા? જવાબ આવશે ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ. 61મો પ્રશ્ન છે, મુંબઈ નૌકા વિગ્રહ ક્યારે થયો? જવાબ આવશે 1946માં. 62મો પ્રશ્ન છે, બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારને હિન્દની તમામ સત્તાઓ સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે એવું કોને કહ્યું હતું? જવાબ આવશે એટલી. ત્યાર પછી 63મો પ્રશ્ન છે, હિન્દી વાઇસરોય વેવેલની જગ્યાએ નવા વાઇસરોય કોણ બન્યા? જવાબ આવશે લોર્ડ માઉન્ટબેટન. 64મો પ્રશ્ન છે, બંધારણ સભાની ચૂંટણી ક્યારે થઈ? જવાબ આવશે જુલાઈ 1946. 65મો પ્રશ્ન જોઈએ તો કોંગ્રેસને કેટલી બેઠકો મળી હતી? જવાબ આવશે 201 બેઠકો મળી હતી. 66મો પ્રશ્ન છે, મુસ્લિમ લીગને કેટલી બેઠકો મળી હતી? જવાબ આવશે મુસ્લિમ લીગને 73 બેઠકો મળી હતી. ત્યાર પછી 67મો પ્રશ્ન છે, સીધા પગલા દિન ક્યારે પાડવાનો આદેશ હતો? જવાબ આવશે 16 ઓગસ્ટ 1946. 68મો પ્રશ્ન છે, હિન્દ વિભાજનની પરિસ્થિતિ ક્યારે ઊભી થઈ? જવાબ આવશે 31 જાન્યુઆરી 1947. 69મો પ્રશ્ન છે, અનેક વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવી વહીવટી એકમોમાં સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવી શકશે. આ વાત માઉન્ટબેટને કોને સમજાવી? જવાબ આવશે નહેરુ અને પટેલ. 70મો પ્રશ્ન છે, માઉન્ટબેટન ક્યારે વાઇસરોય બન્યા? જવાબ આવશે 24 માર્ચ 1947. 71મો પ્રશ્ન છે, વિભાજનની યોજના ક્યારે રજૂ થઈ? જવાબ આવશે 3 જૂન 1947. 72મો પ્રશ્ન છે, આ યોજના શું કહેવાય? જવાબ આવશે માઉન્ટબેટન યોજના. ત્યાર પછી 73મો પ્રશ્ન છે, બ્રિટિશ પાર્લામેન્ટે કયો ધારો પસાર કર્યો? ક્યારે ધારો પસાર કર્યો? જવાબ આવશે જુલાઈ 1947. 74મો પ્રશ્ન છે, ભારતીય સંઘે પ્રથમ ગવર્નર જનરલ કોને બનાવાયા? જવાબ આવશે લોર્ડ માઉન્ટબેટન. 75મો પ્રશ્ન છે, પાકિસ્તાનના ગવર્નર જનરલ કોણ બન્યા? જવાબ આવશે મોહમ્મદ અલી જીન્ના. 76મો પ્રશ્ન છે, કોના મતે બ્રિટિશ સરકાર દ્વારા હિન્દને આપવામાં આવેલો એકમાત્ર શ્રેષ્ઠ અને શ્રેષ્ઠકર ધારો કહે છે? જવાબ આવશે ગાંધીજી. 77મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસનના અંતિમ વાઇસરોય કોણ હતા? જવાબ આવશે લોર્ડ માઉન્ટબેટન. 78મો પ્રશ્ન છે, બ્રિટિશ શાસન દ્વારા સત્તા સોંપવાની કાર્યવાહીની શરૂઆત નવી દિલ્હીમાં એક સમારંભમાં ક્યારે યોજી? જવાબ આવશે 14મી ઓગસ્ટ 1947. 79મો પ્રશ્ન છે, ઇંગ્લેન્ડનો રાષ્ટ્રીય ધ્વજ કયો છે? જવાબ આવશે યુનિયન જેક. 80મો પ્રશ્ન છે, પ્રથમ ભારતીય ગવર્નર જનરલ કોણ હતા? જવાબ આવશે ચક્રવર્તીસિંહ રાજગોપાલાચારી. 81મો પ્રશ્ન છે, દેશી રજવાડાઓ કેટલા હતા સ્વતંત્રતા પછી? જવાબ આવશે 562. 82મો પ્રશ્ન છે, સ્વતંત્રતા પછી રજવાડાઓને જોડવાનું કાર્ય કોને સોંપવામાં આવ્યું? જવાબ આવશે સરદાર વલ્લભભાઈ પટેલને. ત્યાર પછી 83મો પ્રશ્ન છે, બ્રિટિશ લશ્કરી ભારતમાંથી વિદાય ક્યારે લીધી? જવાબ આવશે ફેબ્રુઆરી 1948. 84મો પ્રશ્ન છે, કઈ યોજનાના પરિણામે
હિન્દુસ્તાનની વિભાજિત સ્વતંત્રતા ભારત અને પાકિસ્તાન એ બે દેશોના સ્વરૂપમાં જોવા મળી? જવાબ આવશે માઉન્ટ બેટન યોજના અને હિન્દ સ્વતંત્ર ધારો. તો આ સાથે આપણું ધોરણ 9નું ચેપ્ટર 5 છે એ પણ પૂર્ણ થાય છે. જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.